એક ખાડો, બસ એક જ ખાડો તમારી જિંદગીની પથારી ફેરવી શકે છે. મુંબઈ હોય, અમદાવાદ હોય કે બીજી કોઈ પણ સિટી હોય, રસ્તા અને રસ્તા પરના ખાડાની સમસ્યા એ વિકરાળ બની ગઈ છે. રોજના જીવલેણ અકસ્માતોમાં રોડનો પણ ખૂબ મોટો ભાગ છે, જે તંત્રની આંખ ઉઘાડનારો છે. તાજેતરમાં મુંબઈ નાસિક હાઈવે પર એક જવાનને ખાડાના કારણે તેમણે પોતાનો જીવ ગુમાવ્યો. ઠાણેના TDRF જવાનનું બાઇક એક ખાડાના કારણે અકસ્માતનો ભોગ બન્યું અને હોસ્પિટલમાં સારવાર વખતે જ ડોક્ટરે તેમને મૃત જાહેર કર્યા. જવાનનું ખાડાના કારણે કમોત થયું, પરિવાર પર આભ તૂટ્યો અને આવું તો છાશવારે દેશમાં બનતું જ રહેતું હોય છે. પણ આ એ જ જવાન હતા જેમણે થોડા દિવસ પહેલા જ ભિવંડીની બિલ્ડિંગ ધરાશયી થવાની દુર્ઘટનામાં લોકોના જીવ બચાવ્યા હતા. લોકોના જીવ બચાવનારો માણસ પોતાનો જીવ ખાડામાં ગુમાવી બેઠો. આટલી જ લાચારી જનતા પણ ભોગવી રહી છે, જ્યારે તંત્ર પાસે એક જ શબ્દ મળે છે કે ઇન્ક્વાયરી કરીશું. એટલે આ કંઈ પહેલી વાર નથી બન્યું ને છેલ્લી વાર પણ નથી બન્યું. પણ ચિંતા ન કરો, સરકાર પાસે સિસ્ટમ છે. દર ચૂંટણી પહેલા એક જ વાયદો રિપીટ કર્યા કરવાનો, રસ્તા ખાડા મુક્ત કરીશું. છતાં દર ચોમાસે એ જ ખાડા, જાણે કે કોઈ વાર્ષિક તહેવાર હોય. ટેક્સ ભરો, વોટ આપો, એ બદલામાં મળશે ખાડો, એટલે સમજો કે કમોત. અને આ કોઈ હવામાં વાત નથી, નંબર્સ બોલે છે. કારણ કે વાતોથી સરકાર નહીં જાગે, કદાચ આંકડાથી જાગી શકે. લોકસભામાં રજૂ થયેલા ડેટા પ્રમાણે 2020માં ખાડાને કારણે 1555 લોકોના મોત થયા. 2024 સુધીમાં આ આંકડો પહોંચ્યો 2385, એટલે કે 53% વધારો. 5 વર્ષમાં કુલ 9438 મોત. અલબત્ત રોજ સરેરાશ 5 લોકો ખાડાના કારણે જીવ ગુમાવે છે. 5, રોજ 5. આ તો ચોપડે નોંધાય છે, બોલાય છે. અને આ તો ફક્ત મોતના આંકડા છે. અનેક લોકોને કમરના પ્રોબ્લેમ્સ, કાયમી અપંગતતા, તેની લિસ્ટ તો અલગ જ છે. સાથે ગુજરાતની પણ વાત કરી લઈએ તો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને થોડા સમય પહેલા ચોમાસું આવવાનું હતું ત્યારે ઉતાવળે એક જ અઠવાડિયામાં બધા જ ખાડા પૂરી નાખવાનો આદેશ આપ્યો. સ્ટેન્ડિંગ કમિટીએ 26 હાઈ રિસ્ક જગ્યાઓ પર નજર રાખવાની વાત કરી. પણ પ્રશ્ન એ છે કે વરસાદ પડે ત્યારે જ કેમ યાદ આવે છે? ચોમાસા પહેલા આ પ્લાનિંગ અને કામ કેમ નથી થતું? અને હા, સરકારે એક એપ પણ બનાવી છે, જેનો ફોટો પાડો, ખાડાનો રિપોર્ટ કરો, જીઓ ટેગ કરો અને ટેકનોલોજી તો સરસ છે, પણ લોકોની ફરિયાદ છે કે ફોટો અપલોડ થાય છે, કમ્પ્લેન નંબર પણ મળે છે, ને પછી ખાડો તો ત્યાંનો ત્યાં જ રહે છે. ડિજિટલ ઇન્ડિયામાં ફરિયાદ ડિજિટલ છે, પણ ઉકેલ હજુ એનાલોગ જ છે. પણ હિસાબ તો સીધો છે. તમે ટેક્સ ભરો, તમે વોટ આપો, તમે એપ પર ફોટો પણ પાડો, ને જવાબદારી? આ વાત કોઈ જ નવી નથી. ખાડો પૂરવા માટે કરોડો રૂપિયાનું બજેટ ફાળવવામાં આવે જ છે, પણ કોઈ એક અધિકારીનું નામ નથી જે પૂછે કે ખાડો કેમ નથી પૂરાયો. જે દિવસે એક ખાડા પાછળ એક જવાબદાર માણસનું નામ નક્કી થશે, એ દિવસે શાયદ રસ્તા બદલાશે. ત્યાં સુધી દર ચોમાસે ફક્ત નવા ખાડા નહીં, મોતને ભેટનારા નવા નામ પણ ઉમેરાતા રહેશે. અને પછી પ્રશાસનના મગરના આંસુ અને ખાલા આશ્વાસનો, પોકળ દાવા રજૂ કરીને બસ જનતાને ગુમરાહ કરવાનું. જનતા લાચાર છે, જ્યારે સરકાર પણ શું કરે? તમે શું માનો છો? બેદરકારી કોની છે, પ્રશાસનની કે પછી બીજા કોઈની? અમને કમેન્ટ કરીને જરૂર જણાવજો.